હું ઘરનો મોટો જમાઈ છું તો તમારે મસ્ત મજાની આલુ લસણ વાળી ચા પીડો દો, કારણ કે મારી મેરે એકચ્યુઅલીમાં ટાઈમ છે નહીં. હવે કેમેરામાં કે આવો ભાઈ એમ કે તો એકવાર હા આવો ભાઈ. તું ખાલી લાડી લેતા ગાડી હું તને આપી. તમારું ખબર નથી પડતી. નહીં તને નહીં માં તને નહીં. જો મિત્રો એને કેટલું દુઃખ લાગી. નહીં મારો દીકરો તને નહીં. હાલે હા જે હતો ને ખોટો, તમને એમ થતું હોય કે પરેશભાઈ તમે છોકરાને ખિસકાવને, આ છે ને મને આની પહેલેથી ખબર આ ગધનો છે ને એક નંબરનો ખોટો છે કે ભાઈ તમે લોકો હગાઈ કરો અને લગ્ન કરો ને તો ભાઈ નજીક એની સાયકલ જો દઈ દે, લાય રોકડા રૂપિયા દઈ દે, હાલો મારા કઈ ધંધી નથી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ હશે. પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા ટાકલા જેવા, કારણ કે આજે જવાનું છે મારા સસરાના ઘરે, એટલે કે ભારતીના પપ્પાના ઘરે. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છે મજામાં? લઈને ગાડી સાવી હાથમાં જોઈ મોબાઈલ સારું થાય પછી તો ખબર પડશે કે મોબાઈલ સારું થઈ જાય. શાનો માનો શું હાથમાં ગાડીની સાવી લઈને બેઠો કે ઝટ ભાગો. જય દ્વારકાધીશ બેનો. આ તો બે સોટલા વાળી. હા ભણો ને આગળ વધો. જય દ્વારકાધીશ રમીમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને જાજા જય શ્રી કૃષ્ણ. આજ કેવો મોકો મળી ગયો. 2 દિવસ શાંતિ ને તમારે 2 દિવસ શાંતિ રિટાયર ને ફરી પણ એને કેવો મોકો મળી ગયો. આમ આપણે ના પડી કે છોકરાને ભણવાનું છે, આજે એક્ઝામ આવે એટલે જવા નથી દેવા. તો આજે એને રજાએ મળી ગઈ ને એના બાપાને હવન છે, બધું કરી લીધું ને રેડી છે. ભાઈ આજે એના પપ્પાના ઘરે હવન પણ છે ને છોકરીની રજા પણ છે, એટલે શું કહી કે રજા છે અને ટૂંકમાં હવન પણ છે. તમારે અહીંયાથી બાયપાસમાં જવું તો આમ આદરી થઈને હોય છે, મતલબ કે એને બધું શું કહેવાય કે બધું હોડ આજે ઉગી ગયું, બધું મોકે બધું મળી ગયું આયરાણીને. એટલે આપણે એને આજે રજા હે ને કાલ તો રવિવારની રજા હે. કામ રજા હું છે કોઈ મળ્યો થા ચા મારું એક ખબર નથી પડતી. નહીં તને નહીં માં તને નહીં. જો મિત્રો એને કેટલું દુઃખ લાગી. નહીં મારો દીકરો તને નહીં. હાલે ફૂલ આપો. હાલે અંશનો ફૂલ છે મામા દીકરો. નહીં હાલે નહીં જો હવે ખોટાડો જેવો છે ને રેડસ કેટ છે ખાલી. હાલે કેમ પપ્પા કિસ કર એમ મારો દીકરાને દુઃખ લાગે એમ લો ને માલો. નહીં હાલે હા હાલે ફૂલ આપો મારા દીકરાને. હા ખોટાડો છે. આ દૂડી જોઈ લો, હમણાં રડતો તો અટાણે જો કેવું બેઠો. આ કીડી લા અંશ કીડી જોઈ લે. ક્યાં જાવ દૂડી? હા જે હતો ને ખોટો, તમને એમ થતું હોય કે પરેશભાઈ તમે છોકરાને ખિસકાવને, આ છે ને મને આની પહેલેથી ખબર આ ગધનો છે ને એક નંબરનો ખોટો છે. ઘડીક આપણે ખિસકાઈ છે રાઈડ પર. આમ જો અંશ હાલ કેતો એકવાર આમ કેતો કે હેલો ગાઈસ કેતો આમ જો છે ને એક નંબરનો નાટકબાજ છે. એની માં જેવો છે. કેના જેવો છો? તો આયરાણી કેટલા દિવસ રોકાવાનું છે જરા કહેશો અમને? બસ એક દિવસ રોકાણ છે. આજ શનિવાર છે, કાલે રવિવારે પાછું ઘરે રિટર્ન જવાનું. એટલે રવિવારે કેટલા વાગે જરા કે કહેશો? તમે ફ્રી થાવ ત્યારે. વાહ ભાઈ વાહ, જિંદગીમાં પહેલી વાર એમ કીધું કે તમે કહો ત્યારે તમે કહો તો વાહ ભાઈ. આવી રીતના હોય ને તો મને પણ હવે લવી છોડી કે જાવું, કારણ કે ભાઈ તમે લોકો હગાઈ કરો અને લગ્ન કરો ને તો ભાઈ નજીક કરજો. એનું કારણ છે કે નજીક હોય ને તો મારે જો અહીંથી ટૂંકમાં 5 કિલોમીટર છે, એટલે આ સાઈડે હાઈકું બંધ કરીને ખુલ્લું છે, સીધું પૂગી જાય મારા હવાર અહીંયા. એટલે નજીક જ લગ્ન કરવાના મારે કલે જાવ, બરાબર. નો મળે તો પછી ગોધરા સાઈડ જાય, બાકી નજીક મળે તો અહીંયા તમે કરી લેજો રેડી. તો હું પહોંચી ગયો છું અત્યારે મારા સસરાના ઘરે. બસ વિધિન 2 મિનિટમાં ચા પાણી પીને જમાઈ નીકળી જશે ઘરે જવા માટે ને ધંધે જવા માટે. હવે કેમેરામાં કે આવો ભાઈ એમ કે તો એકવાર હા આવો ભાઈ એમ. ઓલો કેમ મોટું ફરી ગયું? એટલે ભાઈ અમે આવીએ તમને સારું જ લાગતું ભાઈ. હું ઘરનો મોટો જમાઈ છે. મમ્મી ને કહો આ મોટો જમાઈ છે ને કયો એને વ્યવહારે કે ને બેન એને જરા કેતો 2 શબ્દ એમ. કેમ કઈ બોલતો નથી? લાલ ટમેટા જેવો કેમ થઈ ગયો?
અને ભાઈ ઈ છે ને ટૂંકમાં બેંકમાં નોકરી કરે ને આજે હવન છે એટલે ભાઈ હલવેણો ઘરે બરાબર એટલે આજે આ બધીને લઈને જવાના હશે તો આપણે ખબર છે ને ઓલું બાકી છે કાજલ હું બાકી છે કેવાની એ ભાઈ ઈ ખવડાવવાનો ફોન કર્યો તો કે તમે બધા આવી જાવ તમે મારે તંબરો તમે જે જાત્રામાં ગયા તા એ આપી દો પછી હું કરી દઉં હે તો તને કોઈ ના પાડી હતી અહીંયા અમને કઈ મમ્મી ના પાડી હોય તો બરાબર અમે ખવડાવ હાટું થઈને જ કર્યું હતું તમે ન ખાવ તો એ તમારો વાક છે ને સેલિબ્રિટી ક્યાં છે હેલો ગાઈસ કેસે હો બઢિયા કેમ બેન તમે તો કંઈક તૈયારી કરતા હતા ને અત્યારે ઘરે કેમ કે હવન છે એટલે હાજરી આપવી પડે તમારે પણ તો હવે આમ જો હું ઘરનો મોટો જમાઈ છું બરાબર તો તમારે મસ્ત મજાને આલદુલસી લસણવાળી ચા પીડો દો કારણ કે મારી મેરે એકચ્યુઅલીમાં ટાઈમ છે નહીં તમે વહેલી ચા પીવડો તો હું અહીંથી નીકળું ને ટાઈમ નહીં है टाइम की लिमिट है ये तो टाइम છે આપણી મેરે જો છોકરીને પણ ખબર છે કે મારા પપ્પા રાતે 2-3 વાગે વિચાર કરતું શું કે બાકી કબૂબેન મજામાં શું કે તમારું ભણતર મતલબ સ્ટડી કેવું તમારું બધું મજામાં ને તો હાલો મસ્ત મજાને એક આદુલસી લસણવાળી ચા પીવડાવજો એટલે અમે નીકળીએ અમારા ધંધે રેડી તમે તારે મોજ કરો 2 દિવસ પછી વાવી પછી પાછા લેતા જાય આવું નથી તારે રોકાવા હાલ તો વહેલું કરજે ચા હો ચા છે ને મિત્રો કળયુગની દેવી છે ચા પીવી પડે આપણે બસ અને તો છે કે નહીં આખી રકેબી સલકાઈ દે કાઢી ધકતી રકેબી માથે નાખી દે આગળી કે તો એ તું 2 શબ્દ તારી માસીને કેમ તારી માસી વાયડી થઈ ગઈ યા મિત્રો ઓન કેમેરા છે ને એટલે નથી બોલતી બાકી તો બાપા ઈ મને બોલવા નથી દેતી બાપા રાંધ્યું ધાન નથી ખાવા દેતી બાપા ના એવું ડાય છોકરી છે તો હું ખાલી મજાક કરું ટૂંકમાં બાકી અમે દીવો લઈને ગોતવા જઈએ ને તો પણ અમારા કબૂબેન જેવું કંઈ ના થાય બરાબર એ ભાઈ હું જાઉં આ હાડો એને ભેગો જાય તો એનું ઘોડિયા એને ભેગા લઈને આવવાના એની સાયકલ જો દઈ દે લાય રોકડા રૂપિયા દઈ દે હાલો મારે કઈ ધંધી નથી કરવો હાલે હવે જે કાઢવું એ તારે કાઢી લે અને રોકાવું કે આજે તો શું કરવું હે હલો તો કઈ વાંધો ન કાલે હવે હું આવું કાલે બપોરે ટુકડો આવી બરાબર ત્યાં લગી મજા કરો જે કઈ એવું કાઢવું ને કાઢી લેજો ને આમ તમે બે નું બાચું નહીં હો હાલો તો જય માતાજી મિત્ર દુર્યોધન જો આજે ડાયરેક્ટ નીકળી ગયો હોત ને તો તને તો છે ને તારું લાયસન્સ માંથી નામ કાઢી નાખે અને કોણ આ લોકો ના પડતા હતા આવવાનું એવું હતા ખાવ તમારી માન નામ સાચું બોલો કોણ હતો એ ના પાડવા વાળો કોણ હતો એ સાચું બોલો તારા માટે ગાડી રાખી છે ડિલિવરી રૂમ માં મૂકી દઉં લાલ કપડું ખેંચીને લેતો જાય ચિક્સભાઈ શું કે ઘરના બધા મજામાં કોમલ ભાભી મજામાં અને તું તારા રખડવાનો ધંધા થોડાક બંધ કરી દે હવે બરાબર કે ખોટી વાત છે ભાઈ ઠંડુ મેં તારા માટે સહન નો થાય ને તું વાંઢો છે ને અમે પહોંચી ગયા અમારે સહન ન થતું તો ફરી બરાબર એટલે એ નથી થવા દેવું એમ જો આ ફ્રીજ આપણે રાખ્યું છે મહેમાનો માટે આવે એટલે ચા નહીં સીધી સોડા કારણ કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે એને ધ્યાનમાં રાખીને એવું હશે પછી આપણે એમાં ચાની કેટલી રાખી દઈશું ગરમ કરીને પાવાનું શું કે બાકી બધો ડાયરો મજામાં તો તમે લોકો ક્યારે અમારે આગળથી કંઈક ગાડી બુક કરાવો એવી આશા રાખીએ નવી જૂની કંઈ કેમ ખરેખર મજાક કરો છો કે નહીં એવું છે કઈ વાંધો તો નેક્સ્ટ ટાઈમ હવે કોઈ ગ્રુપમાં હોય તો કહેજો ફાઈનલ પેલું જનકથી કરીએ કારણ કે ગધનો બધાની ગાડી બહુ પડે એની ગાડી આપણે લેવડાવીએ પહેલા એમ મેં તો એને કીધું તારે તું હાથ મૂકી આંગળી મૂકી ગાડી તારી મારા પૈસા પણ જોતા એટલું તો પછી કોણ કરે યાર હાલો એનાથી વિશેષ શું કરે મિત્ર કરણ તું આવ્યો એ બદલ તારો આભાર ચાવી જોતી હોય તો લેતો જા આમ જો ઇન ફ્યુચર તારે ગાડી લેવાની થતી નથી આ તારે જ ગાડીઓ છે આ બધી પડી એવું સમજજે બરાબર નવી ગાડી લેવાની થતી નથી આપણી મેરે છે તું ખાલી લાડી લેતા આવ ગાડી હું તને આપી બરાબર ને મિત્ર રેડી લાડી લેતા આવે એટલે ગાડી તારા ભાઈ તરફથી ગિફ્ટ તને રેડી મારું સુખ કઈ વાંધો ના હાલો ભાઈ એ લોકો છે ને બધા નીકળ્યા હતા 2-3 દિવસથી સોમનાથ ગયા ત્યાંથી દ્વારકા ગયા ને અત્યારે જાય છે ઘરે કારણ કે કોમલના ક્યારના ફોન આવ્યો કે તમે શું માર્કેટમાં રખડ કરો છો કઈ વાંધો ને મેળે હાલ બાકી કંઈ કામકાજ હોય તો કહેજે ગાડી લેવાની નથી થતી ગાડી હું ગિફ્ટ આપી તને રેડી ભરતભાઈ ગાડી આપણે ગિફ્ટ આપશું ને જનકને
રેડી ભાઈ મારા પાર્ટનરે પણ કહી દીધું બાકી કઈ હોય તો કેજે તમે કીધું એટલે આવી ગયું. તારે જે જોઈ મોડલ જે જોઈ મળી જશે રેડી જનરલ મેનેજર અને ઓનર બધા કામે લાગી ગયા છે અત્યારે અને ભાઈ માતાજીની દયા છે તમે જો સૂરજ નારાયણ ભગવાન ધીમે ધીમે એની ઘર તરફ જઈ રહ્યા છે ને હવે બધી ગાડીઓ આપણા ડેલરની અંદર અહીંયા આવી રહી છે કારણ કે અહીંયા તમને ખબર હશે બધી ભરચક ગાડી હતી ઓલમોસ્ટ આપણે ઘણી બધી ગાડી સેલ કરી દીધી છે બરાબર ને થોડીક ઘણી રહી છે એ તમારા બધાને દયાથી થઈ જાય છે માતાજીની દયાથી કારણ કે આપણે કામ છે ને ચોખ્ખું કરવું છે વટથી કરવું છે ગાડી બે ઓછી વેચાય તો પોહા છે પણ વસ્તુ સારી આપવાની છે આપણે અને જે તમારી સમસ્યા છે કોલ નથી ઉપડતા તેની ઉપર એક્શન લેવાઈ ગયું છે 1 તારીખથી આપણા મેનેજર આવે છે એટલે તમારે સ્પેશિયલ સોશિયલ મીડિયામાં તમારા લોકોનો જવાબ દેવા માટે થઈને તો આઈ હોપ કે તમે બધા લોકો સમજી ગયા હશે તો આ વિડીયોને અહીંયા આપણે એન્ડ કરી દઉં કાકા એન્ડ કરી દેવું કે વિડીયોને બંધ કરી દેવો કે વિડીયો બંધ કરી દેવો કે બંધ થોડો કરે તો શું કરવું ચાલુ જ રખાય. હા બાપા એમ કે ચાલુ રાખાય એને ખબર છે કે હું ગાંડો થઈ જાય મને આમાં એટલે ઓનર તો પૂછતા ભૂલી ગયા શું કરવાનું છે ભરતભાઈ નીકળી નથી આપતો. ને આ હું તો આમાંથી સરે નથી નીકળી શકતો કઈ વાંધો નહીં એના માટે પણ કંઈક કરશું કારણ કે હમેનો જે સર્વે નંબર છે મેનેજર સાહેબ લઈ લે શું કે આપણે શું કરશું હમેનો સર્વે નંબર ગાડીઓ રાખવા માટે ઇન ફ્યુચર કેટલા સમયમાં વધીને 6 મહિનામાં 6 મહિનામાં તો તમે વિચાર કરી શકો કે દેવાશીષ ઓટો લિંક કેવું કાર્યરત છે ચાલો તે સાથે એ વિડીયોને એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે બાય આવજો